હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે રાંધણસઠ છે આજે, અને આ નાની સાતમ છે, કાલે સાતમ છે, આજે રાંધણસઠ છે. તો તમે રાતે સાંજ સુધીમાં આપણે કંઈક કંઈક બનાવવાનું હોય તો અત્યારે આપણે સરસ મજાના મકાઈના વડા બનાવું છું, મકાઈના લોટના. તો તમે પણ સરસ મજાના આ રીતે બનાવી શકો તેવા જ તેમાં એક બાઇન્ડિંગ પણ નાખશું અને સરસ ખાટા એવા સરસ મજાના વડા બનાવશું. તમારે ગોળ એડ કરવો હોય તો આપણે થોડો ગોળ પણ એડ કરશું, પણ ખાટા વડા હોય તો સરસ લાગશે મકાઈના. તો એના માટે આપણે સૌથી પહેલા તો મકાઈનો લોટ લીધો છે. મકાઈના લોટમાં જેટલો મકાઈનો લોટ હોય તેનો અડધો આપણે બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ ઉમેરશું, અને બધા થોડા ટેસ્ટી મસાલા નાખશું. એટલા માટે સરસ મજાના ઘારા વડા બનાવશું, મકાઈના લોટના વડા, રાંધણસઠ સ્પેશિયલ. તો આ છે ને બનીને ઇન્સ્ટન્ટ તૈયાર થાય છે. હું તમારી જોડે કંઈક એવું શું થાય છે કે થેપલા શાક ને એવું તો બનાવ્યું હોય, પણ આવું જોડે બનાવ્યું હોય તો વધારે સરસ લાગે. તો સૌથી પહેલા આપણે એક બાઉલ લઈશ. બાઉલ લઈશો. ઘઉંનો લોટ કેટલો લીધો છે? અડધો જ. તો ઘઉંના લોટને આપણે ચારી લેશું. તેની જોડે મકાઈનો લોટ, તો મકાઈનો લોટ છે ને એનો ડબલ લેવાનો. પછી થોડો વધારે હશે તો ચાલે, એવું નહીં કે ડબલ જ છે, પણ થોડો વધારે હશે તો પણ ચાલશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ સવારે 10 વાગે અને રાતે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું. જો આ એક વાટકો મકાઈનો લોટ છે. હજી આપણે એક વાટકો એડ કરશું. બીજો થોડો અધૂરો છે, નોર્મલ જેવો, પણ ચાલશે. ખરેખર ઘઉંનો લોટ છે ને હંમેશા મકાઈના લોટ કરતા ઓછો હોય, કારણ કે મકાઈનો લોટ તમને ગ્લુટન ફ્રી હોય છે, એટલે કે એમાં કઈ બાઇન્ડિંગ નથી હોતું. એટલા માટે આપણે થોડો ઘઉંનો એડ કરવો પડશે. હવે આમાં આપણે ટેસ્ટી સરસ મજાના મસાલા કરશું. જો ચલો, હવે આપણે લોટ ચારી લીધો છે, તો આપણે બાજુમાં શું કરશું તમને હું બતાવું. લોટને હું સાઈડ ઉપર રાખું છું અને એક સરસ મસાલા કરી લઈશું આપણે. તો હું તમને એક જો આ રીતની એક થાળી લઈશ, એમાં જ બધું બતાવીશ તમને કે શું શું અંદર એડ કરું છું. તો સૌથી પહેલા આપણે જ્યારે પચવામાં હરવું રહે, જ્યારે આ વડા બનાવી છે તો થોડો આપણે અજમો હાથથી ક્રશ કરીને એડ કરશું. અજમો સરસ લાગે છે. જો તમને બધા જ મસાલા સરસ દેખાય એટલા માટે. પછી આપણે નાખવાની છે આદુ મરચાની પેસ્ટ, પછી થોડી આપણે કોથમીર. ચલો, આટલી વસ્તુ આપણે ઉમેરી દીધી. પછી આપણે સફેદ તલ ઉમેરવાના છે. જો તો સફેદ તલ તમે કોઈ પણ વડામાં ઉમેરો ને ત્યારે તમારે પાણીમાં પલાળીને જ ઉમેરવાના. આપણે સફેદ તલ કેટલા 1 ચમચીની આસપાસ લીધા છે. હું તમને પાણી પણ બતાવું. જો છે ને પાણી છે, પાણી વાળા છે, તો પાણી આપણે નથી લેવાનું, પણ આપણે જે અંદરથી તલ છે એ બધા જ આપણે લઈ લઈશું. બનાવો ને કે ચકરી બનાવો તો તમે છે ને તલ ને છે ને પાણીમાં પલાળી રાખજો, એટલે અંદર દેખાશે સરસ અને અંદર છૂટા નહીં પડે. તેલમાં તલ જ્યારે છૂટા પડે એ ન પડે. ચોક્કસ તમે આ રીતે બનાવજો. ચલો, હવે આપણે ઘરના સરસ મસાલા એડ કરવાના છે બધા જ. તો આપણો જેટલા લોટ છે એટલું આપણે નિમક એડ કરશું. ચલો, થોડી 1 ચૂટકી હિંગ એડ કરશું. પછી લાઈટ હળદર,
તીખાસ માટે આદુ મરચા તો એડ કર્યા છે, પણ થોડું આપણે લાલ મરચું એડ કરશું, થોડો ગરમ મસાલો એડ કરશું. જો હું તમને બધા જ સરસ મસાલા બતાવીશ. જો તમે જોઈ શકશો આ બધા જ આપણે મસાલા એડ કર્યા છે. હવે આપણે જ્યારે ઘાડવડા હોય છે ને એ થોડા ગોર વાળા પણ હોય છે, ખટમીઠા. તો ખટમીઠા બનાવવા માટે આપણે થોડો ગોર લઈશું, અંદર એડ કરશું. જો એડ કરવો હોય તેટલો કરી શકાય, તો થોડો આપણે ગોર એડ કરશું અંદર. રાતે પણ તમારી જોડે એક સરસ ઘારવડા લઈને આવી છે, અલગ જ છે. તો ખાસ રાતે 10 વાગે વેલકમ, ચોક્કસ આવજો. બસ આપણે આટલો ગોર, બહુ મીઠા નથી પસંદ આપણને. હવે આપણે અંદર શું એડ કરવાનું છે, તો દહીં. જો આપણે 3 ચમચી જેટલું દહીં એડ કરશું બધા મસાલામાં. અને આપણે મિનિમમ આપણે બને ત્યાં સુધી આપણે શું કરશું કે પાણીનો ઉપયોગ નહીં કરી. ચલો, જો આ બધા મસાલા આપણે સરસ મિક્સ કરી લીધા. એમાં મેઇન છે ને આપણો ગોળ ઓગળી જવો જોઈએ. અત્યારે આપણે મિક્સ કરી છે તો ગોળ બધો ઓગળી જવો જોઈએ. જો તમે બધા જ મસાલા દેખાણા હશે, મેં બધા જ મસાલા એડ કર્યા છે. હજી એક વસ્તુ રહી ગઈ છે, તો કે શું, તો આપણે 1 ચમચી તેલ એડ કરશું. જો બસ. હવે આપણે લોટ છે લીધો છે, એમાં જ આ બધી વસ્તુ એડ. પણ ગોળ છે ને, જો તમે આ રીતે કણી હોય તો એને આ મિશ્રણ બનાવવાનું એટલે કારણ છે કે ગોળ હોય એની જે પલરીને ભાંગી જવી જોઈએ. તો અત્યારે આપણે સરસ મજાના મકાઈના લોટના ઘારવડા બનાવી છીએ. એકદમ ટેસ્ટી મસાલો પણ સરસ એડ કર્યો છે, બધી વસ્તુ. જો આપણે બધા જ મસાલા એડ કરી દીધા ને. જો અંદર આ તમને બતાવ્યો કે આ મસાલો તમે એડ કરી શકો છો અંદર. ચલો, મકાઈ છે ને હંમેશા પાણી પીવી. અને આમાં છે ખટમીઠા ઘારવડા છે, એટલે આપણે હજી દહીં જરૂર પડે તો લેશું. તો જો તમને લાગતું જશે, જો કોરું કોરું થઈ ગયું છે ને, તો આપણે દહીંની જરૂર છે. તો તમારે ખાટું દહીં હોય તો થોડું પાણી ઉમેરી શકો, અને તમારું મોરું દહીં હોય તો તમે એકલા દહીંમાં જ તમારે લોટ બાંધવાનો છે. છાશ હોય ખાટી તો છાશમાં પણ લોટ બાંધી શકાય. તમે જે પણ વસ્તુ લેવું હોય તે લઈ શકો, પણ ખટાશ હોવી જરૂર છે. ચલો, દહીં નથી અને છાશે નથી, એકેય વસ્તુ નથી, તો તમે લીંબુ એડ કરી દો આખું. પણ આમચૂર નો એડ કરાય, કારણ કે આમચૂર નો સ્વાદ મજા નહીં આવે. ચલો, હું હાથથી જ મિક્સ કરું છું. તો તમે જોયું, આમાં સોડા કે ઈનો એકેય વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. એટલે મિનિમમ છે ને 1 કપ દહીં જોઈએ આપણું આ લોટ બાંધવામાં. અને લોટ છે ને નરમ બાંધવાનો છે, કઠણ નથી બાંધવાનો. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આને આ રીતે ઢાંકી અને અડધી કલાક પછી પણ તમે
કરી શકો છો, તો એક સરસ આથો આવી જાય. પણ આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવી છીએ એટલા માટે. ચલો, હવે આપણે ખારવડાની સરસ તૈયારી થઈ ગઈ છે. લોટ બાંધી દીધો છે. હવે આપણે તેલમાં તરવાના છે. વડા બનાવશું. ચલો જો, તો તમે લોટ દેખાતો હશે, છે ને, નરમ છે. છે ને, અત્યારે જો આ વડા છે ને, તમને જો હાથેથી ન ફાવતું તો તમે ભીનું કપડું લઈ અને થેપી અને પણ વડા બનાવી શકો. બંને રીત હું તમને બતાવીશ કે તમે બે રીત કરી શકો. હાથથી પણ કરી શકો, તમારે પાટલી ઉપર કોઈ કપડું રાખીને પણ કરી શકો, કોઈ પણ રીતે કરી શકો. ચલો, તો જ્યારે હું વડા બનાવું છું એ તમને બતાવું. તો હાથમાં છે ને આપણે થોડું થોડું આ રીતે લેવાનું. પણ જ્યારે વડા બનાવો ને ત્યારે તમારે તરત એડ કરો. હવે આમાં મસાલા બધા, મીઠું બધું એડ કરી દીધું. મસાલા હું ભૂલી ગઈ કે મીઠું નાખ્યું છે, પણ જોયું તા છે. આટલા મિશ્રણમાંથી કેટલા વડા થાય છે જોવો તમે. પછી તમને આ રીતે ન ફાવતું હોય તો તમારે છે ને કપડા ઉપર ભીનું કપડું કરીને પણ કરી શકાય છે. સ્ક્રીન ઉપર ટચ કરીને લાઈક કરો. સરસ સરસ રેસીપી શેર કરું છું તો દિલથી થેન્ક યુ. લાઈક કરતા એક ગુજરાતી બેન તમારી જોડે લાઈવ હોય અને લાઈક ન હોય એવું બને, ચોક્કસ લાઈક કરો. તો કેટલું આપણે રોટલીનું જે લૂ લઈ છીએ એટલું જ છે. ચલો, એક હારે હાથ આપણા ગંદા ન થાય ને એટલા માટે. પ્લેટ આપજો એક, અને કપડું છે અંદર સફેદ. ચલો, તેલ આવી જાય એટલે તરત જ આપણે વડા એડ કરવાના છે. તો જો વડા તમે કેવી રીતે કરશો ખબર છે? તો તમારો હાથ છે ને એ ભીનો કરવાનો તમારે આ રીતે. કોઈ આંગળાથી કરો તો પણ ચાલશે. આ રીતે ભીનો કરવાનો અને એને થેપવાનું આ રીતે. જો ભીનો હાથ કરી અને આ રીતે ગોર કરવાના. તો તમે હાથથી આસાનીથી કરી શકો, અને એક કપડું લઈ અને તેનાથી પણ વડા બનાવી શકો આ રીતે. પણ તમારે નીચે હવે નહીં મૂકવાનું. નીચે મૂકશો તો પાટલા ઉપર ચોટી જશે ભીનાશના હિસાબે. પણ તમારે સીધું જ તેલમાં એડ કરી દેવાના. પણ ક્યારે એડ કરવાના કે તેલ તમારું સરસ ગરમ હોવું જોઈએ. બહુ અતિશ નહીં, પણ ગરમ હોવું જોઈએ. એટલે તમે જેવું વડું નાખો ને એટલે તરત તમારું ઉપર આવવું જોઈએ વડું, એવી રીતે. એટલે જો મેં આવા ગોયણા કરી લીધા છે, એટલે કે વડા વારતા વાર ન લાગે. તમે કપડું ભીનું કરીને પણ કરી શકો. હું અત્યારે એ પણ બતાવીશ તમને. હજી બહુ તેલ નથી આવ્યું. આ રીતે સરખું કરી ગોળ શેપ સરસ આપવાનો. જો ખટ મીઠા સરસ વડા થશે આ. પણ હજી તેલ થોડું આવવા દઉં છું. તેલ આવે એટલે તરત એડ કરી દઉં. તો હવે હું જો કારાવડા, હવે તેલ સરસ આવી ગયું છે. હું નાખું એવા તરત જ ઉપર આવે છે. જો તમને દેખાતું હશે ને તો હું સહેજ કેમેરો ઝૂમ કરાવીશ.
પણ છો પતલા કરવાના, બહુ જાડા નહીં કરવાના. બને ત્યાં સુધી આપણે પતલા કરવાના. જો આ પેલા વડું એડ કર્યું, જોયું તમે? થઈ ગયું ને સરસ. આ રીતે તમે વડા બનાવો, હરતા ફરતા પણ ખાવાની મજા આવે. ચલો હવે છે ને હું બધા જ બનાવતી જાઉં છું અને એડ કરતી જાઉં છું. હજી તમને કપડામાં પણ બતાવીશ, પણ તમારે થોડું પાણી લઈ અને પ્રેસ કરતું જવાનું. પછી તમારે જેવડી સાઈઝ રાખવી તેટલી રાખી શકાય, પણ બને ત્યાં સુધી નાની નાની સાઈઝ હોય તો સરસ લાગે આ વડા. હજી રાતે તમારી જોડે લાઈવ આવીશ તારે પણ એક વડા બનાવવાની છું અલગ જ, ખાટા વડા. આમાં તો મેં અત્યારે ગોળ એડ કર્યો છે, પણ હું ત્યારે ખાટા વડા એડ કરું, ખાટા બનાવીશ ગોળ વગર. જો આ વડા છે ને ખાવાની બહુ મજા આવે. આવા છે ને કડકડિયા લાગે ને આ પોચાનો બહુ, એટલે આમ આમ અંદરથી પોચા હશે, ઉપરથી કડકડિયા હશે. ચલો હવે તમને આ રીતે ફાવશે જ, નો ડાઉટ તમે કરી શકશો, પણ કપડામાં પણ આપણે કરશું. આવી રીતે પ્રેસ કરી, ભીનો હાથ કરી અને તરત તમારે આ રીતે વડા અંદર મૂકી દેવાના. સ્પીડમાં કામ થશે, એવું નથી કે ધીમું ધીમું થશે. પણ હરેક વખતે તમારે હાથ ભીનો કરવાનો, તો એનાથી છે ને પ્રેસ સરસ થશે. આ રીતે તમે સહેલાઈથી પ્રેસ કરી શકો છો. જેટલું તમારે પોરું કરવું હોય, સાઈઝ કરવી હોય તેટલી તમે કરી શકો છો. અને ગેસની આંચ એવું નથી કે આપણે ધીમી રાખવાની છે. મીડિયમ રાખશો તો પણ ચાલશે. અત્યારે આપણે મકાઈના લોટના ઘારવડા થાય છે. ચલો હવે છે ને થોડા આપણે કપડા ઉપર કરી લઈએ, કપડું ભીનું કરી તે પણ હું તમને બતાવું. જો એક સફેદ કપડું લીધું છે, એને છે ને આ રીતે આપણે રાખી દઈશું. એની ઉપર તમારે જેટલું વડું અંદર મૂકવું હોય એટલું તમે મૂકી શકો છો, નાની સાઈઝ, મોટી સાઈઝ. તો એક આપણે તરત હોય ત્યાં આ 4-5 એક હારે થઈ જાય. જો એને શું કરવાનું, આપણે ભીની આંગળી કરી અને આ રીતે પ્રેસ કરી દેવાનું. જોયું? તો તમને દેખાતું જ હશે, હું જે પ્રેસ કરું છું એ દેખાતું હશે. તો એક એક ન કરવું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો, ભીનું કપડું નીચે રાખીને.
જો હા આથો લાવો તો બેસ્ટ, આથો લાવવો પડે, પણ હું તમારી જોડે અત્યારે એમનેમ જ બનાવું છું લાઈવ. જો આથો લાવું તો તમને એમ થાય છે કે આ બેટરમાં શું ઉમેરું, શું છે સાચું છે કે ખોટું છે, એટલા માટે તમારી જોડે લાઈવ. મેં તમને કીધું ને કે તમે કલાક રાખી શકો આને, કલાક 2 કલાક રાખી અને પછી પણ વડા બનાવશો. આજે રાતે લાઈવ આવવાની છું, એ વડા તમારી પાસે હું ઇન્સ્ટન્ટ બનાવીશ, પણ ખરેખર એ વડાને પણ તમારે આથો લાવવો જરૂરી છે. આથા વગર ઇન્સ્ટન્ટ બનાવું છું તમારી જોડે. જો નીકળી ગયું સહેલાઈથી, અને આપણે તેલમાં એડ કરતા જશું. જો ભીના કપડા ઉપર તમને દેખાતું હશે, જો દેખાય છે, કાઢું છું. આ એક હારે તમે ઝાઝા બધા બનાવી શકો, એક એક તમારે ટાઈમ ન હોય કરવાનો અને તેલ આપણું ચાલુ હોય તો તમે એક હારે ઝાઝા પણ આ રીતે બનાવી શકો. આથો લાવો તો બેસ્ટ, તો સરસ લાગે રિયલીમાં. આજે રાતે હું તમારી જોડે બનાવીશ ને, એમાં પણ આથાની જરૂર છે, પણ આથા વગર તમારે બનાવો હોય તો પણ બનાવી શકાય. જયારે તમારે આથા વાળા બનાવો ને તો તમારે શું કરવાનું, અંદર સહેજ સોડા નાખવાના. સોડા નાખવાથી એ ફૂલાય, તેલમાં પણ ફૂલાશે સરસ. આમાં મેં સોડા કે એવું કાંઈ જ નથી એડ કર્યું, એમ નામ છે. ચલો હવે આટલું મિશ્રણ છે, તમે કીધું ને હું એકવાર અંદર સોડા નાખું છું કે કેવું થાય છે. હું તો સોડા વગર જ બનાવું છું, પણ થોડા એક ચૂટકી નાખીશ, આપણને ખબર પડે કે કયા સરસ થયા. તમે મને કહી શકો છો. આ રાખો જી. હંમેશા વડા તમે બનાવો ને, કોઈ પણ વડા કે થેપલા બનાવો, એમાં જે મસાલો હોય ને એનો એ તમે ચડિયાતો નાખો, નો ડાઉટ ભાવે ને ભાવે. પછી એ મસાલાની જ કરામત હોય. જ્યારે તમે ઢોકળા બનાવો, ઢોકળા શું અરે મુઠિયા ઢોકળા બનાવો, એમાં લોટ જ હોય છે ને, બીજું કઈ તો હોતું નથી. પણ જે અંદર ખટાશ ગરાસ, પછી આપણે આદુ મરચા કોથમીર મેથી જે બધું નાખવું હોય, દૂધીના કરતા હોય તો દૂધીના, પણ વધારે મસાલા ટેસ્ટી હોય તો તમારા નો ડાઉટ સરસ થાય ને થાય. મુઠિયા પોચા રૂ જેવા ને લાગે પણ સરસ. જો આપડા આ વડા તરાય છે, હું તમને બતાવું. છે ને, તો આપણે જગ્યા છે તો આપણે આ વડા છે ને એને પણ એડ કરી દઈએ. હવે વડા તમે ઉપાડો છો કઈ રીતે, જો હું બતાવું તમને. વડા તમે ઉપાડો ને તો જો આ રીતે આમ નહીં ઉપાડતા, આમ ન ઉપાડતા, આમ કરવા જાવ ને આમ તો એ બને ત્યાં સુધી, અત્યારે તો મારું ઉખડી ગયું છે, પણ એમ ન ઉપાડતા. તમારે ઉપાડવાની રીત તમારે લેવી હોય ને તો આ હાથ છે ને ત્યાંથી લઈ અને આમ ઉપાડવાનું, એટલે તમારે ભાંગે નહીં, સહેલાઈથી ઉપડી શકે. હવે આપણે આ વડા છે એ તરાઈ ગયા છે, એને હું બહાર લઈ લઉં છું. હવે તમે એક હું ટ્રાય કરું છું તમારી જોડે કે સોડા નાખું છું સહેજ, આપણું મિશ્રણ છે ને એમાં, તો કયા બેસ્ટ લાગે છે આપણે ચેક કરીએ. તમારી જોડે મને કઈ સંકોચ નથી, હું નવું નવું કરું તો થોડું બગડે તો પણ સ્વીકારી લેજો. જો
ખાવાના સોડા છે. તો કેટલા? એક ચૂટકી જ. આપણો લોટ કેટલો છે તે પણ બતાવો. જો એક ખાલી ચૂટકી જ એડ કરું છું. એની ઉપર એક્ટિવ કરવા માટે આપણે થોડું પાણી એડ કરશું અને મિક્સ કરી દઈશું આ રીતે. ચલો હવે આ વડા કાઢી લઈશ, પછી જે નાખીશ તો જ આપણને ખબર પડશે ને કે આ વડા કેવા થયા છે ને એ વડા કેવા થાય છે. તમને બેસ્ટ કયા લાગે છે? થોડું ઢીલું થઈ ગયું હોય તો ચિંતા ન કરતા, આપણે પાણી લગાવવાનું જ છે. જો પાણી હું લગાવું છું ને. આ એકદમ ટેસ્ટી મકાઈના વડા થાય છે. તો તમે આ રીતે થેપીને મકાઈના વડા બનાવો, બહુ સરસ થશે. હવે આ છે હું કાઢી લઉં છું. જો તો અત્યારે તમે જોઈ શકશો ટાઢી સાતમ નજીક જ છે. તો આપણે એકદમ ટેસ્ટી સરસ મજાના મકાઈના વડા બનાવ્યા છે. તમે ચોક્કસ આ રીતે મકાઈના વડા બનાવજો. અને આ વડા છે એને પણ હું તેલમાં એડ કરી દઉં છું. જો હાથથી ઉપાડી અને તેલમાં એડ કરી દઉં છું. આપણે આથા વગર ઇન્સ્ટન્ટ છે વડા. ચલો હવે આ વડા મેં નાખ્યા છે, હું તમને બતાવું કે એ તેલમાં કેવા છે. જો અત્યારે આથા વગરના છે ને એટલા માટે. જો આથો તમે લઈ આવ્યા હોય તો નો ડાઉટ સહેજ તમે સહેજ સાજી નાખજો, પણ આથા વગર બનાવ્યા છે એટલે સાજી મેં એટલે નહોતા નાખ્યા. પણ તો એક મેં નાખીને જોયા, તમે જોઈ શકશો એટલા સરસ ટેસ્ટી થયા. અને તમને અંદરથી વચ્ચે તોડીને બતાવું. દેખાય છે? જો વચ્ચેથી પણ સરસ છે. જો તમે જોઈ શકશો છે. જો ખાવામાં બહુ મજા આવશે. હવે જે આપણે આ બનાવ્યા છે તે પણ બતાવું. તો બંને વડામાં કેટલો ડિફરન્સ છે આપણે જોઈ લઈએ કે તેલ ભરાય છે શેમાં, કોરા કયા થયા છે ને તેલ વાળા કયા થયા. આથા વગર છે એટલા માટે. જો તો તમને દેખાતું છે કે આ છે એમાં તેલ ભરાણું છે. જો તેલ તેલ વાળા લાગે છે, તમે જોઈ શકશો. ઓલી લાઈટ કર. જો તો આ વડા છે તમને હું બતાવું. આ છે ને તેલ વગરના છે. જો આ અત્યારે તેલ વગરના લાગે છે, જોયું. અને આ આપણે સોડા નાખીને કર્યા છે. તો તમે જોઈ શકશો, હું તમને રિયલી બતાવું કે તેલ તેલ વાળા લાગે. ફૂલાય છે સરસ, પણ આથા વગર છે. તો તમે આમ કરશો ને, જો તો તમને તેલ વાળો હાથ મારો થઈ ગયો દેખાણો. આ તો બંને રીત બતાવી છે ને. અંદર તેલ કેટલું નીકળે છે તમને બતાવું છું. જો મારા હાથ જુઓ તમે, તેલ દેખાય છે.
એટલે સોડા ન નાખતા બને ત્યાં સુધી, સોડા વગર જ બનાવું છું. જો આ મેં તમને બતાવ્યું, આ 4 મેં કર્યા એ તમને ચોખ્ખું મારા હાથ તેલ તેલ વાળા છે. જો તે આ ખાવામાં નહીં મજા આવે. આ હું તમને તોડીને બતાવું પાછું. જો હાથ ધોઈ નાખું, સાવ લૂસી નાખું. તમને બેસ્ટ કયા લાગ્યા મને ખાસ કહેજો. એટલે મેં સોડા નહોતા નાખ્યા. જો હવે છે ને હું હાથ સાવ લૂસી નાખું છું. આ 4 સાઈડમાં રાખ્યા છે અને આના આ બતાવું છું. તો જો તમે આ જોઈ શકશો છે ને સાવ કોરા. તો આમાં આમાં એટલું બધું તેલ ન હોય છે તેલ આમાં એટલું બધું તેલ નથી, લાઈટ જ છે. જો આમાં એટલું બધું તેલ ન હોય છે ને, સાવ આછું. અને આમાં કેટલું બધું તેલ હતું, હજી હું અત્યારે આમ જોઉં છું તો પણ મને તેલ લાગે છે. એટલે તમે જ્યારે ઇન્સ્ટન્ટ બનાવો ત્યારે સોડા નો એડ કરતા, ચોક્કસ સોડા વગર જ બનાવ. આ એક જાણવા જેવી વાત છે. મને પણ ખરેખર ખ્યાલ નહોતો કે હું અંદર સહેજ સોડા નાખું તો કેવા થાય ને સોડા વગર, કારણ કે મેં સોડા વાળા બનાવ્યા જ નથી અત્યાર સુધી. સોડા વગર ઇન્સ્ટન્ટ જ બનાવ્યા છે. એટલે બંને રેસીપી તમને ખ્યાલ આવી દઈ લઉં. ઓકે, તો જો આપણે તમે જોઈ શકશો દહીંથી તમે આ રીતે વડા બનાવીને ખાઈ શકો. તો તમારી જોડે મેં 2 રેસીપી શેર કરી કે તમે સોડા નાખો તો કેટલું તેલ ભરાય છે, અને સોડા વગર સાવ લાઈટ જે આપણને આમ તેલનો અહેસાસ પણ ન થાય એવા થાય. તો હું જ્યારે તમને કહું છું તો ચોખ્ખાઈથી ને વ્યવસ્થિત કહું છું કે મારું જે મેં બનાવ્યું બંને રીતે બનાવ્યું, જે હું બનાવું છું તે અને જે નથી બનાવતી તે પણ બતાવ્યું. તો તમે જોઈ શકશો ને. તો જો મારી આ વડાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે જે હું બનાવું છું તમને ગમે છે. દિલથી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.